मोर तारी सोनानी चाचू भैया में तारी रे गया थी डगला मांड तारे રાખજે જય સોમમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જય મોગલમાં. અને સવારનો ટાઈમ થઈ ગયો છે. સવારના વાગી ગયા છે 6:30. અને ભાઈ આજ જવાનું છે અમરેલી ડાયાલિસિસમાં. એટલા માટે અત્યારમાં વહેલા ઉઠી ગયા છે. ઠંડી નથી, એટલી બધી નથી હો. તું ખોટું વેટ છો. મને તો લાગે તને લાગે છે કોટ ને બધું મૂકી દીધું ધોઈને. હવે એમ કે થાય કે શું કરવું હવે? પણ છે જ નહીં ટાઈટ. તને લાગે છે? અમને તો જરી કે આપણે બે ટાઈપ તઈ લાગે પ્રશ્ન. અચ્છા. અને આ એ દેખો ભાઈ અમારી મમ્મી ઇન્દુબા. જય માતાજી. જય માતાજી. જય મોગલમાં. જય સોનલમાં. જય બાપા સીતારામ. અને જય સામે ભોળાનાથ. જય ભોળિયાનાથ. બાપા સીતારામ બધા બેઠા છે દેવસ્થાન અહીંયા. અને મસ્ત મજાનો ઉનાળો થઈ ગયો છે. ઉનાળો આવી ગયો. મમ્મીનો ફેવરિટ ઉનાળો છે. આવી ગયો ભાઈ. શાળો મને તો ગમે. અત્યારે શું કરતા? પાણી ભરો છો? હા, નળ આવે છે ને એટલે અહીં ઉપર અચ્છા, નળ. બરોબર. એટલે છલકાય એટલે અહીં ઊભી છું. અચ્છા, ટાંકામાં જાય છે ઉપર એમ ને? તમે બે ભાઈઓ તૈયાર થઈ ગયા છો? હવ રેડી કમ્પ્લીટ. અને બસ નું જોઈ લીધું? હવ જોઈ લીધું. આશીર્વાદ આપી દો. કમાતાને માં મોગલ બસ ખોડિયાર ના ખમકારા વિહોતમાં ના રખો રખો પા વિહોત માં. ભાઈ જય માતાજી. જય માતાજી. હજો આખો કોટ પહેરીને ભાઈ તૈયાર થયો છે ભાઈ હવારમાં. કોટ તો પહેરવો પડે હો. હું મમ્મી પેલા ગુંડા આવી રીતે રાખતા એવી એટલે હું ભાઈ ગુંડો છે એવું કહેવાનું થાય? જો આવી રીતે રાખતા ગુંડા. મારો અપમાન કરી અપમાન ન કરું એમ કહું. એવું હાવ નહીં કહેવાનું. ગુંડો નથી હો ભાઈ. નહીં ઉટાળમાં મારું અપમાન કરવાનું હજી સવારે ઉજવું નથી એમ નથી પણ જો આવી રીતે ગુંડા હવે મારાથી આઈ નો રહે આ રાખતા એ નહીં. હવે હું જાઉં છું તો હાલ અમરેલી. હાલ કમાતા માતાજી ભૂલ ચૂક માફી માંગુ. માફી મમ્મી તમારે નો માંગવાની હોય, એને માંગવાની હોય. હાલો નીકળીએ છીએ આપણે. A few moments later. મિત્રો સવારના 6 પછી મળીએ છીએ સીધા 5:45. થઈ ગયો છે રોંઢો. પડી ગયો છે રોંઢો. નહીં, થઈ ગયો છે રોંઢો. રોંઢો થઈ ગયો છે. ઓકે, રોંઢો થઈ ગયો છે. કેટલી વાર રોંઢો? રોંઢો એકવાર થયો પણ સવારનો ટાઈમ જ ન રહ્યો. બોલો. ઠીક. આ પણ ટાઈમ જ વયો જાય છે. એમાં ઢુકડા લગન આવી ગયા ઘડીકમાં. ઘડિયા લગન ને ઘડિયા તોરણ. એમાં જો આ લગન વધાવ્યા, પડો વધાવ્યો. બરોબર. સવારનો હું તો અમરેલી હતો. લગન વધાવ્યા ને એવું બધું થયું. મમ્મી હું મને કઈ ખબર નથી. એટલે સવારે પડો વધાવ્યો, બરોબર, લગન વધાવ્યા. અને પછી પાણી આવતું તો હિરલે અગાસી ધોય. અને યુગભાઈ ને સતત મારે રાખવા પડે. એક કામ કરે, 2 થી કામ થાય નહીં. તમે કોઈ ઘીરે નહોતું, નકર યુગ ને રાખો ને તો અમે 2 સોટી પડી ને તો કામ થઈ જાય. અગાસી ધોઈ નાખીને બહુ એટલે બહુ સારું કામ કર્યું. કારણ કે મહેમાન ને શું થાય, અહીંયા અમને જગ્યા તો છે જ, ફળિયું બહુ મોટું છે એવું નથી, પણ છતાંય છે ને અગાસી ઉપર મહેમાનને એમ થાય કે અમારે અગાસી ઉપર હોવું છે તો ગાડલા નાખીને હેઠે હુઈ શકે ને. કારણ કે અહીંયા ધૂળ હતી ને હવે ઉનાળો આવી ગયો. હવે એટલી બધી કઈ ઠંડી છે નહીં. આ જો અટાણે પાછી ફળિયું વાળે. સવારે વાળતી હતી ને અત્યારે વાળે. સવારે અત્યારે પાછું પાંદડા બહુ ખરેશ નીકળે તો સારું ન લાગે ને ખરાબ લાગતું. સારું, ઈ બધું ઠીક છે. હવે લગ્ન ની તૈયારી શું કઈ શીખે? બસ ઓપ છે શું કહેવાય, ધોઈ નાખીને અગાસી. અગાસી ધોઈ નાખી. કામ બધું હાલે. ધૂંઝાળા થઈ ગયા. હવે તૈયારી કપડાની છે. બરોબર. ખાલી કપડાની તૈયારી રહીશ. બાકી બધું કમ્પ્લીટ ઓલરેડી કરી નાખ્યું. હજી એમ તો છે હો ભાઈ, મારે તો બહુ જાજુ કામ છે. અને ઓફિસ મેં તમને કાલ બતાવી હતી, મમ્મી જ્યાં ગાયર કરી હતી અહીંથી અહીં સુધી બાકી હતી, ન્યાય કરી નાખી છે. ટૂંકમાં ભાઈ આખી ઓફિસમાં અમારી ગાર થઈ ગઈ છે. ઓફિસ સોરી મિત્રો, તમને એમ થાય કે ગાયરવાળી ઓફિસ, પણ ઓફિસ એટલે હું માણસોની બેઠક વ્યવસ્થા લોકોની બે હું અહીંયા એમ. મતલબ ઓફિસ પહેલાથી એવું હાલ્યું આવે છે પરંપરા કે ઓફિસ બધા કે એટલે હું ઓફિસ કહું છું. બાબા જય માતાજી. જય માતાજી. જય સોનલમાં. જય મોગલમાં. જય ચામુંડામાં અને જય વિહોતમાં. બધાય માતાજીની જય બોલો. હવે આપણે છે ને બધાય માતાજીની જય બોલાવી પડે. આપણા હૃદયમાં, આપણા ઘટમાં, આપણા દિમાગમાં માં સિવાય કોઈ નો. હંમેશા સારણ છે ને એને તળપદી ભાષામાં માં વડીનો કીધો. બરોબર. કાંઈ પણ તકલીફ હોય ને એટલે માને આરાધના કરે કે હે માં. એક નાના છોકરા બે રમતા હતા, એમાંથી એક છોકરો એની હારે તોફાન કરતો હતો. બરોબર. એટલે એના મમ્મીએ કીધું કે આવડતું ઉપરે આવે, માડી તોળા બાળ બોલાવે. પરમની ભાષામાં એને કીધું. બરોબર. કે આવડ તું ઉપરે આવ્યો એટલે કે અમારે ઉપરાણું કરતું. બરોબર. જો આવી રીતે અમને ત્રાસ આપે છે અથવા તો અમને હેરાન પરેશાન કરે છે અથવા અમારે આમ ખોટું કરે છે, વાહ વાહ. એટલે સારણ છે ને માં વડીનો હોય છે. માં પેલા
ચારણ ને હોય છે, દરેક ને હોય છે, પણ એમાં ચારણ છે ને એને માની અગત્યતા વધારે ગમે. સારું પપ્પા પેલા આશીર્વાદ આપી દો. મને છે ને યુગરાજે વાત કરી કે દાદા અગાસી ધોઈ નાખી ઉપર. હા યુગભાઈ અગાસી ધોઈ નાખી. એટલે હું છે ને સવારે ગયો ને તે યુગભાઈ ને કહીને ગયો તો મેં કીધું યુગરાજ તું છે ને અગાસી ધોવરાવી નાખજો, હરકી સાફ થઈ ગઈ હોય. હવે મોટો થઈ ગયો છે, હવે મારો દીકરો બધું કામ કરાવી નાખે. એટલે છે ને અગાસી ધોઈ હોય ને તો મહેમાનને કદાચ ઉનાળાની ઋતુ જે બેહવું હોય ઘડીક બેહાઈ જાય. હા એમ ભૂ કર્યું તું, એમ કર્યું તું. પછી તું નાનું મીમીનું, હું નાનું મીમીનું બાવ છું ને દાદાનું બાવ છું, પપ્પાનું બાવ નથી દીકરી. હે પછી એને બાબાના પપ્પા છે. બાબાના પપ્પા છે. હા ઈ તો ભૂલાઈ જાય. હું બાબાના પપ્પા છું ને તું એમ નો કહેવાય. બાબો તારો દીકો છે. હા એમ રાખ ભાઈ, તું કે એમ, બીજું તો શું કરવું. એને આમ ક્યાં પડવું આપણે. જેમ ફાવે એમ બોલ્યા કરે, હમ. જેમ એના મોઢે આવે. જો કે બાપ જેવા થયા, ગમે એને ખીજાય ને તો એમ કે આ બાપ જેવા થયા. પણ એ સાંભળી ગયો છે, સાવરકુંડલા ગયો હતો ને એટલે કહે છે. એટલે જે મગજમાં આવે ને એ કર્યા કરે વાતો. હા હું પપ્પા બા મારે છે ને મારે યુગરાજે બહાર જવું છે. બસ અમારું ઓલા ગદીડું આવે નાનું નાનું ગદીડા અટાણ શરીર હે, ઈ અમને યુગને બહુ ગમે છે ને એટલે ગદીડાને પકડવું છે મારે ઘડી. ઓકે તો પપ્પાનો આજનો સુવિચાર લઈ લઈ. આજનો સુવિચાર છે વ્યવહારુ માણસ તેને કહેવાય જે સમસ્યામાંથી તક ગોતી લે. વાહ, વ્યવહારુ માણસ એને કહેવાય છે સમસ્યામાંથી તક ગોતી લે. તક ગોતતા શીખો. પપ્પા તમને ખબર છે તમારા સુવિચાર સાંભળી અને મને ઇન્સ્ટાગ્રામમાં એક મેસેજ આવ્યો હતો કે કાલ મારે સ્કૂલે બોલવું છે, અમને એક સુવિચાર આપો. પછી મેં આપ્યો. આપણે એમાં શું છે સુવિચાર છે ને એ ખરેખર બહુ સારા વિચારો હોય છે. શું અને સુવિચાર જ કહેવાય. બરોબર વિચાર હોય. બરોબર. હવે આજે આમાં એમ કહેવા માંગે છે કે વ્યવહારુ માણસ હોય ને, ખરેખર વ્યવહારુ માણસ એને કહેવાય ને કે આ વ્યવહાર વાળો માણસ છે. બરોબર. ગમે ત્યાં વ્યવહારમાં એ ઊભો હોય છે એ વ્યવહારુ માણસ છે ને એ સમસ્યા કોઈ પણ હોય ને કાંઈ પણ કોઈ પણ ને બીજાને પોતાને કાંઈ તો એમાંથી એની તક હોય ગોતી લે છે. તક ઝડપી લે છે અને એને જ વ્યવહારુ કહેવાય છે. બરોબર છે. ખૂબ સુંદર સુવિચાર. અને મિત્રો મારા ઇન્સ્ટાગ્રામ પેજ છે ને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે, તમે લિંક જઈ અને જોઈન કરી ફોલો કરી અને ફટાફટ છે ને ફોલો કરી નાખો પહેલાં તો. ત્યારબાદ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી સબસ્ક્રાઇબ કરી દો. અને બીજા ગુડ ન્યૂઝ હું તમને થોડાક ટાઈમ પછી, મતલબ કે માનો ને 5-6 દિવસ પછી હું તમને ગુડ ન્યૂઝ બીજા આપવાનો છું. અત્યારે ગુડ ન્યૂઝ મેરેજના તો છે જ, પણ એ સિવાયના બીજા ગુડ ન્યૂઝ છે એ હું તમને આપવાનો છું. એટલે આપણા વ્લોગ ડેઈલી જોતા રહેજો, કારણ કે શું છે ગુડ ન્યૂઝ એ તમારે જાણવું પડે ને. બહુ મસ્ત સમાચાર છે અને ખાસ કરીને મારા માટે તથા મારી ફેમિલી માટે બહુ સારા સમાચાર છે. એક મસ્ત મજાના ગુડ ન્યૂઝ, સારા સમાચાર હા બોલો બોલો. એ હું આપવાનો છું. તમને અત્યારે નહીં આપું પણ થોડાક દિવસ પછી આપી. લગ્ન પતી જાય ને પછી આપી. હું આપી? પૈસા આપી? કઈ વસ્તુ આપી? એ તમે જોઈએ રાખો. હું તમને આપી ગુડ ન્યૂઝ આપી. ઈ નામે આવડે નહીં એવું મને. ગુડ ન્યૂઝ મતલબ કે સારા સમાચાર. સમાચાર આપી. ભલે ભલે તો માં તને સુખી અટાણે લગ્નના તો સમાચાર છે જ સારા. એ તો આપણે ખુશી છે જ. એ બસ આનંદ જ છે એમાં. અને ભાઈને હાવ સારું થઈ જાય ને બધો આનંદ જ માનતું હાવ સારું થઈ જાય. બસ તો તમારા મોઢામાં ગોળ ને ઘી ને બધુંય તમારા મોઢામાં. અને આ શું કર્યું ઇન્દુબા અહીંયા જોઈ લ્યો. મમ્મી આ વધારાનો કચરો બધો છે ને બાળી નાખે છે, ચોખ્ખું થઈ જાય ને એટલે. વાહ, અહીં પાસે તો ભાઈ ઊભું રહેવાતું નથી. બહુ એટલે બહુ અત્યારે એક તો ઉનાળો આવવાની તૈયારી છે અને ભાઈ ગરમી બહુ થાય છે અત્યારે. અમરેલી થી આવ્યા તો એટલી ગરમી થાય. વેકરો છે અહીં પાથરી દેવો છે? ના કઈ જરૂર નહીં મમ્મી, પછી થાકી જાઓ. વેકરો ને બધું પાથરશું, થાકી જવું છે. ગાળા આવશે, પછી અહીં નીચે કાર્પેટ આવશે, પછી કાર્પેટમાં ખીલાઈ મારી દેવાના છે. ત્યાં સુધીની તૈયારી છે બધી, એટલે હલે નહીં. આ જોવાઈ ગઈ. હવે બધું કમ્પ્લીટ છે. મહેમાન ને કઈ આવો તમે તમારે મોજ કરો અને જોવો અમારા લગ્ન દાતી પરિવારના. બરોબર ને? દાતી પરિવાર ગીત ગાતા હતા ને, સળિયાતા હાલે દાતી સળિયાતા હાલે. વાહ વાહ વાહ. તમે ગાયા? હા બધાય ગાય. મેં તો ઘડીક વાર ગાયા છે. યુગની મમ્મીએ ગાયા. યુગની મમ્મીએ ગાયા, પછી બધા આપણા કુટુંબના ગાયું, મધુબેને ગાયા. બહુ સારા ગીત ગાયા. સરસ ભાઈ. કુટુંબમાં છે ને હરખનો માહોલ છે, કારણ કે બહુ આમ તો સમય પછી મારા લગ્ન થયા પછી આમ તો 1-2 લગ્ન થઈ ગયા, પણ દીકરાના લગ્ન છે ને. તમને મિસિસ ચારણ લગ્ન ગીત આવડે છે? ગાયા? ક્યું ગાયું? ઘણા ગાયા, બધા નોખા નોખા ગાતા હોય. એકાદું ગાયન સંભળાવો ને અમારા વ્યુઅર ને. વિચાર કરવા દો ઘડીક. ખમો. જરિયલ સાફા
શોભતાને વીરા બની ગયા હોશિયાર લાડકડીના સાયબાને સૂરજની અણસાર દાદા તે વીરના દેશ માને વીરા લેજો કુળદેવીના નામ લાડકડીના સાયબાને સૂરજની અણસાર હમણાં જાન લઈને જવાનું છે ને વાહ વાહ, ખૂબ સુંદર ભાઈ, બહુ સરસ ગાયું. તમને કેવું લાગ્યું નીચે કોમેન્ટ કરજો. અને હજી એકાદું આવડતું હોય તો હજી એક ગાઈ નાખ. હજી મોર તારી સોનાની ચાંચ મોર તારી રૂપની પાક સોનાની સાચે રે મોરલો મોતી ચણવા જાય મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આથમણે દેશ વળતા જાજે રે વેવાયો ને માંડવે ઓરા. વાહ વાહ વાહ, બે ફૂઈ ભત્રીજીએ ગાયું ભાઈ, બહુ મસ્ત, મજા આવી ગઈ. મારે બે હાથે તાલી કેમ પાડવી એટલે આમ પાડું છું કારણ કે છે ને એક હાથે ફોન પકડ્યો છે. હવે ગાવા છે તોય આવડે છે હીર એટલે ખરા તમે એકાદું મમ્મી ઠપકારો હાલો. હવે યાદ કરવું પડે હો. દરિયલ સાફા યુગભાઈ રોજ તો ગૌરાવે છે તમને. તો રોજ આપણને કંટાળી જાય પછી હીરું ગીત ગાય એટલે બીજું હીરલ ગાય આગળ. આપણે એવડો મોટો પ્રસંગ આવે છે તો પેલા આપણે કુળદેવી માને ને માતાજીને તો લેવા જોઈએ તો 100% ભાઈ, કુળદેવી માતાજીનું પેલા આપણે ધ્યાન કરવાનું છે. બહુ બહુ માતાજીની એક સરસ ખૂબ સરસ. ચલો આઈ અમે તારી રે દયાતી ડગલા માંડ તારે રાખજે રાખજે ચામુંડ યાળી લાજ રે ચોટીલા વાળી ચામુંડ માવડી રે. વાહ વાહ ભાઈ, ઘડીક તમે સાંભળે જ રાખી. હું મમ્મી હું ઉતાવળી થઈ જાઉં હીરલ નિરાજ છે ગાય એટલે વાહમાં થોડાક થઈ જાય. ના ના, ખૂબ સરસ સરસ ગાયું બે. મારો હાથ લાંબો હાલે ને. સરસ સરસ ભાઈ. રાજીપો કોને નો હોય ભાઈ, ઘરે લગ્ન હોય ને બહુ રાજીપો છે ને બહુ મજા આવે છે. ભાઈની અપડેટ લઈ તો ભાઈ વાંચે છે પેપર. ભૈયાજી જય માતાજી. તમે બેઠા જ છો, કઈક એકાદું લગ્ન ગીત ઠપકારી નાખો. શું કહો છો, ભાઈને કઈ ગાવું જોઈએ કે નહીં? લગન ગીત તો અત્યારે કઈ આવડતું નથી આવડતું. ના ના, પણ હવે ખાઈ ખાઈને બધું હાથ બેહી જવાના છે બધાના, એટલે અત્યારે ગાય નખાય મારું પછી હાથ બે દઈ કરતા અત્યારે ગાય નખાય, ડાયરેક્ટ થ્રો જ મારે. હો જ્યોતિભાઈ વાહ. પછી બીજું કઈ? કારણ કે ગળું ખાઈને હાથ તો બેહી જવાના હા સાચી વાત છે. એટલે હાથ અત્યારે બેહી જાય અને કા માથા ચડશે એટલે પેલા છે ને ગાય નખાય. વાહ, બરોબર છે. સારું મિત્રો, તમને हमारा लगन गीत केवा लगा नहीं नीचे कमेंट કરી દેજો. चलिए फ्रेंड्स, इसी के साथ करते हैं व्लॉग को एंड. केવો લાગ્યો નીચે कमेंट કરી દેજો. પસંદ આવે તો એક લાઈક, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા ભાઈઓ મિત્રો ડાયરો બધા આજુબાજુ વાળાને જય માતાજી.